હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીએસઆરટીસી માં તમારે જે હેલ્પરની ભરતી આવી છે તેમાં કેટલી જગ્યા છે, કેટલા પાસ ઉપર છે અને કેટલી તારીખ લાસ્ટ છે તે બધી માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો જીએસઆરટી માં તમારી હેલ્પરની ભરતી છે તેમાં કુલ જગ્યા છે તે 1658 જગ્યા છે તમારે. તેના પછી વાત કરવામાં તો ઓનલાઈન અરજી છે તે 6/12/2024 ની તમારી જે ઓનલાઈન અરજી છે. 5/1/2025 તમારી જે લાસ્ટ ડેટ છે તે ફોર્મ ભરવાની રહેશે, એપ્લાય કરવાની. તેમાં કેટલા પાસ ઉપર ભરતી છે અને કઈ રીતે તમારે અનામત છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. માહિતી છે તે આપણે પીડીએફમાં છે, તમે કમેન્ટ કરી દેજો તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ તો તમને પીડીએફ છે તે તમે તમારે વાંચી લેજો બધું. તો આપણે વેબસાઇટ છે તેમાં ઓજસ થઈને તમે વેબસાઇટ છે તેમાં જઈને તમે ભરી શકો છો, જેમાં તમારા ડોક્યુમેન્ટ ક્યાં લાગશે, જેમાં તમારો ફોટો છે 10 KB નો ફોટો હોવો જોઈએ, સિગ્નેચર તમારો હોવો જોઈએ, સાઇઝ થી તમારે જે ફોટોનું છે માપ તે સેમીમાં અને ઊંચાઈમાં તમારે 3.6 સેમી હોવું અને સિગ્નેચર તમારે છે તે માપ છે આ રીતે કઈ છે. તો આપણે જે અલગ અલગ છે તે સ્કેન કરીને સમયપત્ર અપલોડ કરવાનું રહેશે. આ રીતે છે. ઓનલાઈન અરજીપત્રમાં અરજદારે પોતાનો ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અને અરજીપત્ર છે તે રદ કરવામાં આવશે. એટલે તમારે જે ઓનલાઈન જે સહી ને બધું તે અપલોડ કરવાનું રહેશે. તેના પછી વાત કરવામાં આવે તો અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરનામા દરેક પ્રથમ જાતિ વાસીની જરૂર છે. એટલે કે આપણે જે ટૂંકમાં થોડુંક પતાવીએ તો લાયકાત, શૈક્ષણિક લાયકાત અને બધું છે તે તમને આમાં મળી રહેશે. તેમાં સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યો છો તો અરજી કરવાનો સમયગાળો છે તે 6/12/2024 છે, તે અગાઉ તમને કહી દીધું છે. તમારે ફી છે તે સ્વીકારવાનો સમયગાળો છે 6/12/2024 થી લઈને 7/1/2025 સુધી છે. કુલ જગ્યાની વાત કરવામાં આવે તો તમારે 1658 જગ્યા છે. તેમાં બિન અનામત માટે છે તેમાં સામાન્ય અને મહિલા છે તેના માટે કેટલું છે તો 494 છે તે સામાન્ય છે અને મહિલા માટે છે તે 243 છે તે મહિલા માટે છે. આર્થિક રીતે નબળા વર્ગ જેમ કે ઈડબ્લ્યુએસ માટે 80 પોસ્ટ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જેમ કે એના માટે આ રીતે કંઈક છે. અનુસૂચિત જાતિ માટે છે આ રીતે કંઈક પોસ્ટ છે. અનુસૂચિત જનજાતિ માટે આ રીતે કંઈક છે. અને કુલ જગ્યા પૈકી તમારે જે છે માજી સૈનિકો માટે તેના માટે 331 રીતે છે અને દિવ્યાંગ માટે છે તેના માટે 66 પોસ્ટ છે. આ રીતે કંઈક છે કુલ જગ્યાઓ છે. તો તેનો અપડેટ છે તે આપણે જે ખાસ કરીને પીડીએફ છે તેને કમેન્ટ કરી દેજો. તમને આખી પીડીએફ હું અપલોડ કરી દઈશ ટેલિગ્રામમાં. ઉપરોક્ત તમારે ઓનલાઈન અરજીપત્ર ભર્યા બાદ તેમને પ્રિન્ટ અગાઉ મેળવી લેવી ને તમારી જે છે તેની પછીની વાત કરવામાં આવે તો તમે તે જોઈ રહેશો અહીંયા. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો તમારે ગુજરાત રાજ્યશ્રી બંદરોમાં તમારે જે છે તેને પછીની વાત કરવામાં આવે તો તમારે વય મર્યાદા કેટલી છે તો 18 થી લઈને 35 વર્ષ વય મર્યાદા છે. હવે વાત કરવામાં આવે તો તમારે કેટલું તમારે યોગ્યતા છે તે શૈક્ષણિક લઘુત્તમ લાયકાત છે તમારે કે સરકાર માન્ય આઈટીઆઈ નો માર્કેટ તમારે મોટર વ્હીલ અથવા મેકેનિક ડીઝલ અથવા તમારે જનરલ મેકેનિક અથવા ફીડર અને ટર્નલ અથવા ઇલેક્ટ્રિયન અથવા સીટ મેટર વર્ક અને ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ટર અથવા વેલ્ટર કમ ફેબ્રિકેટ અને અથવા મિનિશિંગ અથવા કાર્પોરેટ અને પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ અને રિપેરિંગ ઓછામાં ઓછો 1 વર્ષનો પાસ હોવો જરૂરી છે. તેના પછી વાત કરવા અગ્ર માટે શૈક્ષણિકતાની લાયકાત છે તે આ રીતે સરકારી સ્પર્ધાત્મક જાહેરાત અને તેના માટે છે પૂર્ણ કરી હોય છે. પાસ કરી અંગેનું સીવીટી અને નેશનલ હાઉસિંગ ફોર છે ટ્રેનિંગ તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ રીતે કંઈક માર્કશીટનું છે. સીધી ભરતીની પરીક્ષા માટે નિયત કરેલા વેઇલેટ ગુણ છે તે 100 માર્કના છે. તેના માટે શૈક્ષણિક લાયક માટે વેઇજેટ ગુણ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇજેટ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયક માટે ટકાવારી પ્રમાણે છે 55% તમારે શૈક્ષણિક હોવા જરૂરી છે પહેલા માટે. ને ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી છે તેના માટે 30 માર્કનું છે હોવું જોઈએ અને કુલ માર્ક છે તે 100 માર્કનું હોવું જોઈએ. આ રીતે કંઈક છે. તેના માટે આપણે જે કઈ રીતે છે લેખિત પરીક્ષા તેના માટે સામાન્ય જ્ઞાન, ગુજરાતીનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનો વર્તમાન બનાવો, ધોરણ 10 નું કક્ષાનો છે. આ રીતે કંઈક તેનો છે 30 માર્ક છે. ગુજરાતી વ્યાકરણ છે તેના 5 માર્ક છે. અંગ્રેજી વ્યાકરણ છે તેના 5 માર્ક છે. લાયકાત વિષય અને વસ્તુને લગતા પ્રશ્નો માટે 50 માર્ક. કમ્પ્યુટરનો ઉપયોગ પાયાની પ્રશ્નોત્તરી છે તેના 10 માર્ક. એમ ટોટલ 100 માર્કનું તમારે પેપર છે. આ રીતે કંઈક છે તમારે. તેના પછીની વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યો છો વધારે માહિતીમાં ત્યાં બિન અનામત, અનામત, માજી સૈનિક અને દિવ્યાંગ માટે છે તે આ રીતે પુરુષમાં વધુમાં વધુ ઉંમર છે તે આ રીતે કંઈક તમે જોઈ રહ્યો છો. ને પીડીએફમાં આપણે ટેલિગ્રામ ચેનલમાં છે એટલે તે પીડીએફ પણ તમે વાંચી લેજો. તો આ રીતે કંઈક છે તો અપડેટ. તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. મળી છે બીજા વિડીયોમાં ટૂંકમાં થોડુંક સમજાવવા માટે, કેમ કે વિડીયો થોડોક લાંબો રહે છે એટલે તમે ટેલિગ્રામ ચેનલમાંથી પીડીએફ ડાઉનલોડ કરી અને વાંચી લેજો. તો મળી છે બીજા વિડીયોમાં.